નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ જે પ્રકરણ છે ત્રિકોણ. હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની અંદર પ્રકરણ 7 જે છે એની અંદર એકરૂપ ત્રિકોણો વિશે આપણે અભ્યાસ કર્યો હતો. હવે ધોરણ 10 ની અંદર આપણે સમરૂપ ત્રિકોણો વિશે શીખવા જઈ રહ્યા છીએ. સો જે ભણ્યા છે થોડું યાદ કરીએ જો તો ત્યાં આપણે એકરૂપ શબ્દનો ઉપયોગ કરેલો હતો. તો એકરૂપ આકૃતિઓ શબ્દ પહેલા સમજીએ. જે આકૃતિઓના કદ અને આકાર બંને સમાન હોય તે આકૃતિઓને એકરૂપ આકૃતિઓ કહેવાય છે. દાખલા તરીકે સમાન ત્રિજ્યાવાળા બે વર્તુળો. અહીંયા કેટલાક ઉદાહરણો આપણે લઈએ એટલે તમને ફરી યાદ થઈ જાય બધું. એક સરખી ત્રિજ્યાવાળા બે વર્તુળો હોય તો તેમને એકરૂપ વર્તુળો કહેવામાં આવે છે. એક સરખી બાજુઓવાળા બે ચોરસ હોય એમને પણ એકરૂપ ચોરસ કહેવામાં આવે છે. એક સરખી બાજુઓવાળા બે સમબાજુ ત્રિકોણ હોય તો એમને એકરૂપ ત્રિકોણો કહેવામાં આવે છે. આ રીતે આપણે વ્યવહારની કેટલીક વસ્તુઓની વાત કરીએ. ધારો કે એક જ સરખા માપની રકાબીઓ છે એને બંધ બેસતી ઉપરા ઉપર ગોઠવવામાં આવશે તો ઉપર વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જશે, બંધ બેસતી આવી જશે. તો એ એકરૂપ આકૃતિઓનું આપણને ઉદાહરણ આપે છે. એક સરખા માપની ડીશો હોય એને આપણે એકબીજા ઉપર ગોઠવીએ તો બંધ બેસતી આવી જશે. એક જ વર્ષમાં છપાયેલી ટપાલ ટિકિટો એક જ સરખા માપની ટપાલ ટિકિટો એકબીજા ઉપર ગોઠવીએ તો ઉપર બંધ બેસતી આવી જશે. ધારો કે હાલની આપણે જે 500 ની નોટ છે એ 500 ની નોટને એકબીજા ઉપર તમે ગોઠવેલી જોશો તો વ્યવસ્થિત મજાની થપ્પી બને છે. તો એકરૂપ આકૃતિઓનું ઉદાહરણ છે. આવા તો વ્યવહારના આપણે ઘણા બધા ઉદાહરણો લઈ શકીએ વિદ્યાર્થી મિત્રો. એકરૂપ આકૃતિઓ દર્શાવવા માટે સંકેત વપરાય છે. આ જે સંકેત છે નીચે બરાબર અને ઉપર આમ કર્વ વક્ર ચિહ્ન છે તો આવું જે ચિહ્ન છે આપણે ત્યાં ઉપયોગ કરતા હતા અને એકરૂપ વંચાય છે. શું વપરાય? ને એકરૂપ આવો શબ્દ વપરાય છે. ત્યાં ધારો કે બે ત્રિકોણો આપણે આ રીતના બતાવતા ત્રિકોણ ABC ત્રિકોણ PQR. જો આ બે એકરૂપ હોય તો આપણે બરાબર કરીને આ રીતના ઉપર વક્ર ચિહ્ન કરતા પરવલયાકારનો અને વંચાય આ રીતે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR. બરાબર. આ વિશે બધું આપણે સમજીને આયા છે. ધોરણ 9 ની અંદર ઘણી ચર્ચાઓ અત્યારે નથી કરવાના. એકરૂપ આકૃતિઓ એકબીજા ઉપર બંધ બેસતી આવી જાય છે. જે પણ એકરૂપ આકૃતિઓ હોય એના ઉપર તમે બીજી આકૃતિ મૂકો તો ઉપરા ઉપર બંધ બેસતી આવી જશે. હમણાં મેં તમને રકાબીનું ઉદાહરણ આપ્યું કે એક સરખા માપની રકાબીઓ હોય તો એમને તમે ઉપરા ઉપર આમ ગોઠવશો તો બંધ બેસતી આવી જશે. એક સરખા માપના બે વર્તુળ હોય, એક સરખી ત્રિજ્યાવાળા બે વર્તુળો હોય, એ બે વર્તુળોને ઉપરા ઉપર મૂકશો તો બંધ બેસતા આવી જશે. બે ચોરસ હોય એક સરખા માપની બાજુવાળા ઉપરા ઉપર ગોઠવશો તો બંધ બેસતા આવી જશે. તો એકરૂપ આકૃતિઓ જે છે એને ઉપરા ઉપર ગોઠવો તો બંધ બેસતી આવી જાય. એકબીજા ઉપર ગોઠવો તો એકબીજાને ઢાંકી દે એવી બંધ બેસતી આવી જાય. એટલે કે એમના કદ પણ સરખા હોય અને આકાર પણ સરખા હોય. હવે આપણે વાત કરવી છે સમરૂપ આકૃતિઓ. ખાસ ધ્યાન આપજો. આખું આ જે પ્રકરણ છે એને આપણે સમરૂપ આધારિત સમરૂપ શબ્દ ઉપર ખાસ અભ્યાસ કરવાનો છે. આ સમરૂપ શબ્દને તમારે ખાસ સમજવાનો છે વિદ્યાર્થી મંડળ. સીધી વાત કરી તો સમ વત્તા રૂપ. સમ એટલે સરખું, રૂપ એટલે આકાર. જેમના રૂપ સરખા હોય, જેમના આકાર સરખા હોય એમને સમરૂપ કહેવામાં આવે છે. તો અહીંયા જુઓ, જે બે આકૃતિઓના આકાર સમાન હોય તે આકૃતિઓને સમરૂપ આકૃતિઓ કહેવાય છે. ફક્ત આકાર સરખા જોઈએ છે. અહીં એમના કદ સરખા નહીં હોય તો ચાલશે. બરાબર છે. કેટલાક મેં અહીંયા ઉદાહરણ લીધા છે. જુઓ, કોઈ પણ બે રેખાખંડ હંમેશા સમરૂપ હોય. તમે એક નાનો રેખાખંડ દોરો, બાજુમાં એક મોટો રેખાખંડ દોરો તો ભલે આમના માપ જુદા જુદા છે પણ બંને રેખાખંડને હંમેશા માટે સમરૂપ જ કહેવાય. બરાબર છે. એ પ્રમાણે કોઈ પણ બે વર્તુળો હંમેશા સમરૂપ હોય. તમે એક નાનું વર્તુળ લો અને એક મોટું વર્તુળ લો તો આ બંનેની ત્રિજ્યાઓ ભલે જુદી જુદી છે પણ આ બંનેના રૂપ, બંનેના આકાર કેવા છે? સરખા છે. એટલા માટે આ બંને વર્તુળોને સમરૂપ વર્તુળો કહેવામાં આવે છે. કોઈ પણ બે ચોરસ હંમેશા સમરૂપ હોય છે. એક નાનો ચોરસ હોય
બાજુમાં એક મોટો ચોરસ હોય તો અહીંયા આ બંને જે ચોરસ છે એમને સમરૂપ ચોરસ કહેવામાં આવે છે. ભલે એમના માપ જુદા જુદા છે, એમની બાજુઓ જુદી જુદી છે, એમના બાજુઓના માપ જુદા જુદા છે, પરંતુ એમના રૂપ સરખા છે, એમના આકાર સરખા છે, એટલા માટે એમને સમરૂપ ચોરસ કહેવામાં આવે છે. કોઈ પણ બે સમબાજુ ત્રિકોણ હંમેશા સમરૂપ છે. તમે એક નાનકડો સમબાજુ ત્રિકોણ લો, જે ત્રિકોણની ત્રણેય બાજુના માપ સરખા હોય તે ત્રિકોણને આપણે સમબાજુ ત્રિકોણ કહીએ છીએ. બાજુમાં એક મોટો સમબાજુ ત્રિકોણ લો, તો જો બંનેના બાજુઓના માપ જુદા જુદા છે પણ બંને સમબાજુ ત્રિકોણ છે એટલા માટે આમને સમરૂપ ત્રિકોણો કહેવામાં આવે છે. સમરૂપ આકૃતિઓ દર્શાવવા માટે સમરૂપનો આવો જે પરવલયાકારનો સંકેત છે આવો વપરાય છે. જ્યારે પણ બે સમરૂપ ત્રિકોણો હોય ત્યારે અહીંયા જો આગળ સમજાવવાનું છે પણ ત્યાં થોડી ભૂલ છે, સુધાર લઈએ. અહીંયા જ્યારે વંચાય છે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ બી કહેવાય. આને હું તમને આ રીતે સમજાવું છું. હવે આની અંદર એવું છે કે આમાં જે આકૃતિઓ છે ને એકબીજા ઉપર તમે ગોઠવાશો તો બંધ બેસતી નહીં આવે, પણ એમના જે પડછાયા છે ને એ પડછાયા છે એ બંધ બેસતા આવશે, કારણ કે બંનેના આકાર કેવા છે? સરખા છે, બંનેના રૂપ સરખા છે. તો અહીંયા એક આકૃતિ ઉપર બીજા આકૃતિનો તમે પડછાયો પાડશો ને અને એ પડછાયાને ઉપર ગોઠવવાની કોશિશ કરશો તો એકબીજાને ઢાંકવાની કોશિશ કરશે. ટૂંકમાં રૂપ સરખા છે, આકાર સરખા છે, એટલા માટે આને સમરૂપ આકૃતિ કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ફરી તમને એક નાનકડી વ્યાખ્યા યાદ કરાવે છે બહુકોણ. બહુકોણ કોને કહેવાય? કારણ કે આની આપણને એ જરૂર પડવાની છે. તો ફક્ત રેખાખંડોથી બનેલા સાદા બંધ વક્રને બહુકોણ કહેવાય છે. આમ તો બહુકોણો જો અહીંયા વર્તુળ છે અને બહુકોણ કહેવાય. પછી આવો કોઈ આકાર હોય આ રીતના, આને પણ બહુકોણ કહેવાય. બરાબર છે. પછી આ ચોરસ છે એને બહુકોણ કહેવાય, ત્રિકોણ છે એને બહુકોણ કહેવાય. સોરી મારી ભૂલ થઈ છે, વક્ર કહેવાય. આવી જે બંધ આકૃતિઓ હોય એને બધાને સાદા બંધ વક્ર કહેવાય. શું કહેવાય છે? સાદા બંધ વક્ર કહેવામાં આવે છે. વર્તુળ છે એને સાદો બંધ વક્ર કહેવાય, ત્રિકોણને સાદો બંધ વક્ર કહેવાય, ચોરસને સાદો બંધ વક્ર કહેવાય. બરાબર છે. તો આજુબાજુનો ભાગ ગોળાકાર હોય કે આવો રેખાખંડોથી બનેલો હોય બધાને બંધ વક્ર કહેવાય. પણ બહુકોણમાં ફરક છે. બહુકોણ કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો જે બંધ વક્ર છે ફક્ત રેખાખંડોથી બનેલો હોય, જે બંધ વક્ર શાનાથી બનેલો હોય? ફક્ત રેખાખંડોથી બનેલો હોય એવા બંધ વક્રને જ બહુકોણ કહેવાય. જો આ રીતના કોઈ ભાગ આમ ગોળાકાર હોય તો આને બંધ વક્ર બી કહેવાય અને બહુકોણ કહેવાય નહીં. બરાબર છે. આવા બહુકોણનો આપણે અભ્યાસ કરીને આવ્યા છીએ. ત્રણ બાજુ વાળો બહુકોણ છે આપણે ત્રિકોણ કહીએ છીએ. ચાર રેખાખંડો વડે બનેલી બંધ આકૃતિને બંધ વક્રને ચતુષ્કોણ કહીએ છીએ. અને ચોરસ આપણે ચતુષ્કોણ કહી શકીએ. પછી પાંચ રેખાખંડો વડે જે બંધ આકૃતિ બનતી હોય છે એને આપણે પંચકોણ કહીએ છીએ. છ રેખાખંડો વડે બનતો એને ષટકોણ કહીએ છીએ. સાત બાજુવાળાને સપ્તકોણ કહીએ છીએ. આઠ બાજુવાળાને અષ્ટકોણ કહીએ છીએ. તો આ બધા બહુકોણ છે જે ફક્ત રેખાખંડો વડે બનેલા છે. જે બહુકોણ રેખાખંડો વડે, જે બંધ વક્રો રેખાખંડો વડે બનેલા હોય એને જ બહુકોણ કહેવાય. બરાબર છે. તો બહુકોણ શબ્દ મેં એટલા માટે લીધો કે અહીંયા આપણે સમરૂપ બહુકોણની વ્યાખ્યા આપી, એટલે તમને એટલા માટે મેં બહુકોણ અહીંયા યાદ કરાવ્યો છે. તો જે બંધ વક્ર ફક્ત રેખાખંડો વડે બનેલો હોય એને બહુકોણ કહેવાય છે. સમરૂપ બહુકોણની વ્યાખ્યા જુઓ. હવે જે બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય તે બહુકોણને સમરૂપ બહુકોણ કહેવાય છે. આવા ત્રિકોણ હોય, ચતુષ્કોણ હોય, પંચકોણ હોય, ષટકોણ હોય, સપ્તકોણ હોય એના અનુરૂપ ખૂણા સરખા હોય અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં એટલે કે ગુણોત્તર એમના સરખા હોય. આ રીતના એના અનુરૂપ ખૂણા છે સરખા હોય અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય, એમના ગુણોત્તર સરખા હોય એમને આપણે સમરૂપ બહુકોણો કહીએ છીએ. બરાબર. અહીંયા હું તમને સમરૂપ ત્રિકોણો સમજાવીશ એટલે તમને આ વસ્તુ છે સમજાઈ જશે. બરાબર. હવે આની અંદર તમને બે શરતો દેખાય છે, અનુરૂપ ખૂણા સરખા અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં. હવે
હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા વાક્ય લખ્યું છે 3 થી વધુ બાજુ ધરાવતા બહુકોણો માટે બે શરતો સ્વતંત્ર નથી. આ શબ્દ ખાસ સમજજો. આ ચેપ્ટર ની અંદર એક વસ્તુ શીખવાના છીએ કે અનુરૂપ ખૂણાઓ અને અનુરૂપ બાજુઓ. અનુરૂપ ખૂણા સમાન, અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં. બે શરતો ટોટલ આપેલી છે. હવે ત્રિકોણ એવું છે કે જેની અંદર આ બંને શરતો સ્વતંત્ર છે. બે ત્રિકોણોમાં ફક્ત અનુરૂપ ખૂણાઓ સરખા હોય તો એ સમરૂપ થઈ જાય. અનુરૂપ બાજુઓ ફક્ત એકલી સમપ્રમાણ હોય તો એ સમરૂપ થઈ જાય. પણ ત્રિકોણ સિવાયના જે બહુકોણો છે ને વિદ્યાર્થી મિત્રો, ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ અને સપ્તકોણ અથવા તો 9 બાજુ વાળો બહુકોણ, 10 બાજુ વાળો બહુકોણ, એની અંદર આ બંને શરતો સ્વતંત્ર નથી. એકલા અનુરૂપ ખૂણાઓ સરખા થઈ જાય તો આપણે સમરૂપ ના કહી શકીએ. એકલી બાજુઓ સમપ્રમાણમાં થઈ જાય આપણે સમરૂપ ના કહી શકીએ. કારણ કે સમરૂપ બહુકોણોની અંદર એ ત્રિકોણ સિવાય માટે શરતો સ્વતંત્ર નથી. એકલી તમે વાપરી શકો નહીં. જ્યારે આપણે ધોરણ 9 ની અંદર પણ જે વાત કરેલી છે બાખુબાન, ખુબાખૂણ, આવી શરતો બધી ભણીને આયા છીએ. એ અમુક બાજુ અને ખૂણા એકરૂપ અને સમાન થઈ જાય, બંને ત્રિકોણ એકરૂપ થઈ જાય તો એની શરતો ફરી પણ અહીં આપણે યાદ કરવાના છે સમરૂપ માટે. તો યાદ રાખજો, આ જે બે શરતો છે અનુરૂપ ખૂણા સમાન અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં, એ ફક્ત ત્રિકોણ માટે સ્વતંત્ર છે. જ્યારે બાકીના જે બહુકોણો છે એના માટે બંને શરતોનો ઉપયોગ કરવો પડે તો જ એમને સમરૂપ બતાવી શકાય. હવે મારે તમને સમરૂપ શબ્દ સમજાવવો છે. અહીંયા તમને હું સમરૂપ ત્રિકોણો સમજાવ્યું એટલે સમરૂપ બહુકોણો તમને ખ્યાલ આવી જશે. બરાબર છે? પહેલી વ્યાખ્યા જોઈએ સમરૂપ ત્રિકોણોની. જે બે ત્રિકોણોના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય તે બે ત્રિકોણોને સમરૂપ ત્રિકોણો કહેવાય છે. બંને શરતો જો ફરી વ્યાખ્યાની અંદર, જે બે ત્રિકોણોના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય તે બે ત્રિકોણોને સમરૂપ ત્રિકોણો કહેવાય છે. અહીંયા સમરૂપ બનાવવા માટેની બે શરતો: અનુરૂપ ખૂણાઓ સરખા, અનુરૂપ બાજુઓ સમપ્રમાણ, એટલે એના ગુણોત્તર સરખા. જો ઉદાહરણ તરીકે મેં બે ત્રિકોણ પસંદ કર્યા છે, પૂરું ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, તરત જ ખબર પડી જશે. એક ત્રિકોણ મેં ABC લીધો છે, બીજો ત્રિકોણ એક PQR લીધો છે, અને એની અંદર જે AB છે 2 એકમ લીધી છે, BC 4 એકમ, AC 3 એકમ. જો આ ચોક્કસ માપ આપણે લેવા જઈએ તો આના માપ જુદા હોઈ શકે. હાલ ફક્ત મેં ઉદાહરણ પૂરતા તમને સમજણ પડે એટલા માટે આશરે ઉદાહરણ લીધેલા છે. આશરે માપ પણ મેં આશરે લીધેલા છે. બરાબર છે? એવું ચોક્કસ ના બને કે અહીં 100 ની સામે જે માપ હોય એ ચોક્કસ હોઈ જ શકે. હા, એક શરતનું એ પાલન થાય છે. આપણે ધોરણ 6 ની અંદર નીચલા ધોરણમાં ભણીને આવ્યા છીએ, ધોરણ 7 માં પણ ભણીને આવ્યા છીએ કે ત્રિકોણની કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા હંમેશા વધારે હોય. બરાબર છે? અહીંયા 2 4 6 થાય છે, 3 કરતા વધારે છે. 2 3 5 થાય છે, 4 કરતા વધારે છે. 4 ને 3 7 થાય છે, 2 કરતા વધારે છે. તો એ શરતોનું મેં પાલન કર્યું છે અહીંયા. બાકી આ માપ ચોક્કસ જ છે એવું ન કહી શકાય. બરાબર છે? એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખજો. આપણે સમજવું છે બે વસ્તુ: ખૂણાઓ સમાન અને બાજુઓ સમપ્રમાણમાં. જો તો અહીંયા PQR જે છે અને PQ 4 એકમ, QR 8 એકમ અને PR 6 એકમ લીધો છે. બીજો ખૂણો અહીંયા 100 છે, ખૂણો B 50 ખૂણો C 30 સરવાળો કરો તો ત્રિકોણના ત્રણેયનો ખૂણાઓનો સરવાળો 180 થાય. તો 100 અને 50 150 માં 30 ઉમેરો 180 થઈ જાય છે. આની અંદર પણ છે ખૂણો P, ખૂણો Q અને ખૂણો R 150 30 લીધા છે. તો આ રીતે મેં ખૂણાઓ લીધા છે. હવે આપણે સમજવું છે સમરૂપ કોને કહેવાય. તો ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માટે અહીંયા ખૂણો A 100 છે, ખૂણો P પણ 100 છે. તો અહીંયા અનુરૂપ ખૂણાઓ કેવા છે? સમાન છે. બીજો એક ખૂણો B બરાબર 50 છે, ખૂણો Q બરાબર 50 છે. ખૂણો B અને ખૂણો Q અનુરૂપ ખૂણા છે, સરખા પણ છે. ખૂણો C અને ખૂણો R બંને 30 ના છે, એ પણ સરખા છે. ચલો અનુરૂપ ખૂણાઓ તો ત્રણે સરખા થઈ ગયા. એક શરતનું અહીંયા પાલન થઈ ગયું. ચલો અનુરૂપ ખૂણાઓ સમાન થઈ ગયા. હવે અનુરૂપ બાજુના ગુણોત્તર સમાન બતાવે છે. તો ચલો અહીંયા AB છે એને PQ વડે ભાગીએ તો 2/4. 2 1 2 2 2 4 અંશમાં વધ્યા 1 છેદમાં વધ્યા 2. એ જ પ્રમાણે BC છેદમાં QR, BC છેદમાં QR, BC આપણી પાસે 4 છે, QR 8 છે, 4 છેદમાં 8. ચલો 4 1 4 4 2 8, 1/2. પછી AC છેદમાં PR, AC 3 છે, PR 6 છે.
3 એકા 3 3 દુ 6 અહીંયા પણ 1/3 મળે છે તો અહીંયા તમે જુઓ કે અનુરૂપ ખૂણાઓ સરખા છે બંને ત્રિકોણના અને અનુરૂપ બાજુઓના ગુણોત્તર પણ કેવા છે સમાન છે તેથી ત્રિકોણ ABC ત્રિકોણ PQR તો આ રીતે બે ત્રિકોણો સમરૂપ થવા માટે હાલ આપણે બે શરતોનો ઉપયોગ કર્યો છે પાછળથી તો આપણે શરતો બીજી શીખવાના છીએ સ્વતંત્ર રીતે પણ આનો ઉપયોગ થઈ શકે છે ત્રિકોણ માટે એકલા અનુરૂપ ખૂણાઓ સરખા થઈ જાય તો બે ત્રિકોણો સમરૂપ થઈ જાય અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં થઈ જાય તો ખૂણાની જરૂર ના પડે આપોઆપ ખૂણાઓ છે સરખા થઈ જ જાય તો આપણે ત્રિકોણની અંદર આ જે શરતો છે એનો સ્વતંત્ર રીતે ઉપયોગ કરી શકીએ છીએ જે મેં ત્રિકોણ વિશે સમજાવ્યું છે એમ તમે ચતુષ્કોણ પંચકોણ ષટકોણ આના માટે પણ આવા ઉદાહરણ લઈને આપણે સમજી શકીએ વિદ્યાર્થી મિત્રો આજની થિયરી બસ આટલે રાખીએ હવે પછીની જે થિયરી છે એમાં ખાસ કરીને હું હવે પ્રમેય 6.1 સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય જે છે એ હું શીખવવાનો છું તો ખાસ વિદ્યાર્થી મિત્રો આના પછીનો જે વિડિયો મૂકું છું એને જોવાનો ચોક્કસ પ્રયત્ન કરજો અને પ્રમેય શીખવાનો પ્રયત્ન કરજો મોસ્ટ આઈએમપી છે એ હોય જ પરીક્ષામાં પ્રમેય 6.1 હોય જ તેરસુ પ્રમેય પણ કહેવાય છે અને બીપીટી પણ કહેવાય છે બરાબર છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો હવે પછીનો જે વિડિયો છે પ્રમેય શીખવા માટે અને જોયા વગર રહેતા નહીં ચોક્કસ અને જોજો અને શીખવાનો પ્રયત્ન કરજો થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ ધન્યવાદ જય માં સરસ્વતી